એવરીવન, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું હર્ષો તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને અત્યારે છેક જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। અને છે ને પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો કે આપણે છે ને કેરીનો રસ બનાવવાનો છે, તો હાલો હવે આપણે એને કેરીનો રસ બનાવવાને તો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો। હાલો ગાઈસ, તો છે ને આપણે છે ને કેરી લઈ લીધી છે અને અરે રે કેવી ગંધારી આપણે હે ને કેરીની છાલ ઉતારવાની હે દોઢ છે બગુડી લેત વિડીયો ઉતારે તો આમ મીરાને કેમેરા પકડાય છે ને બસ આમ રાખવાનું એમાં જોવાનું તો પકડે ને હાથ ચોટાડશે લે 2 મિનિટ પકડ ને પછી વાઈ જાય જીરીકું। हेलो गाइस, वागी गया છે 5:30 અને અમારા સબસ્ક્રાઇબરે જો અમારા તો પિઝા મોકલાવ્યો છે જયસિંહ ભાઈ, થેન્ક યુ બોલ યમી થેન્ક યુ। हेलो गाइस, वागी गया છે 7:30 ને પૂછે આવી ગયા છે રસોઈ બનાવ શું બનાવ શું દેખાય એમ ન કર કેમેરા પચાસ દેખાય બોલ ને તને કે હાલ આવે પણ બોલ ને ઈ વિચાર આવે કે ભીંડાની રોટલી ને ઘઉંનું શાક બનાવ ખોટાડીએ પૂજા દીદીને બોલતા હાલ આવે બોલ ને તો ભીંડાની રોટલી ઘઉંનું શાક તો આમાં શું બને ઈ અડદના પાપડ જે ચા ને હવે હરખું બોલ ને તો એમાં ભરેલા મમરા ભજીયા એનું કામ થાય છે ચાલુ કેમ ભરાય એમાં ખુટ્ટી ઓ માય ઓય માં ગરમ લાગ્યું ફરી ન કરાય કોઈની ગરમી કેવી થાય બહુ ગરમી થાય એને પૂછે મમ્મી છે ને દૂધીના ઢોકળા બનાવે છે અને પૂછે દીદી ને શાક બનાવે એને બોલતા હોય ને હાલ આવે તો જેમ તે બોલે બટેટાનો નાખ્યા છોટા કાનો નાખ્યા આને ભીંડાનું શાક કહેવાય એટલે એમાં બટેકા ન પડે એટલી બુદ્ધિ પડે તે તો કીધું તું ભીંડા બટેટાનું શાક બનાવ એવું કઈ બોલી જ ને ખાલી બનાવવાનું ખાલી ભીંડા અને મમ્મી અહીંયા દૂધીના ઢોકળા બનાવે છે મમ્મી બનાવશે ભરેલ મમરા શાક જા ને હવે મમ્મી એને પૂછ્યું કે મેં પૂછ્યું કે શું બનાવે તેલ નાખ્યું તો કેતી નથી
જાને તો હવે આમ બોલે हम पानी के सुना जान बोले मैं बनाओ ले ये क्यों पानी क्या हुआ तो तुम पानी पी ये पानी बोल ये पानी दे आ ले अभी है तू भी सामान के baju ana nak ambil coklat lang ambil tak pun અને મી લાગે છે રમવા ગઈ તો અને અમારે છે ને અહીંયા વરસાદ આવ્યો તો પણ થોડોક જ આવ્યો ને અત્યારે જો કેવું થઈ ગયું છે ને મીરા એ રમે છે મારી બેનપણી હતી ઘરે હે ઓય એ ઢોલા હતી કે નહીં જય સિયારામ જય સિયારામ ઓછી ઓછી શું કે મીરા શું કીધું બોલ